જય જગત જનની, જય દુર્ગા મૈયા, જય મા આદ્યશક્તિ. તમામ શ્રોતાઓનું ફરી એકવાર આપની પોતાની યુટ્યુબ ચેનલ ધર્મભક્તિ પર હાર્દિક સ્વાગત છે. ફાગણ માસ મહાત્મ્યની કથાઓ સાંભળવા બદલ આપનો હૃદયપૂર્વક આભાર. આજથી આ ચેનલ પર તમે ચૈત્ર માસ મહાત્મ્યમાં દેવી ભાગવતની કથાઓ નિયમિત રીતે સાંભળશો. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસ 30 માર્ચ રવિવારથી શરૂ થઈ રહ્યો છે, જે 27 એપ્રિલ રવિવાર ચૈત્ર અમાવસના દિવસે પૂર્ણ થશે. ચૈત્ર માસ હિન્દુ પંચાંગનો 6થો મહિનો છે અને આ મહિનામાં મા ભગવતી મા દુર્ગાની અને તેમના વિવિધ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ. આથી ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે, જે મા ભગવતી જગદંબાની ઉપાસના માટે અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે. હવે સાંભળો ચૈત્ર માસ મહાત્મ્યમાં દેવી ભાગવતની કથાનો પ્રથમ અધ્યાય. નૈમિષારણ્ય તીર્થમાં શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજી મહારાજને પૂછ્યું, હે સૂતજી, આપ ખૂબ જ બુદ્ધિમાન છો. આપ ભગવાન શ્રી વ્યાસજીના શિષ્ય છો અને આપ અતિ દીર્ઘ આયુષ્યવાળા છો. હે ભગવાન, હવે આપ અમારા મનને પ્રસન્ન કરનારી પવિત્ર કથાઓ સંભળાવવાની કૃપા કરો. વિષ્ણુ ભગવાનના અવતારની પાવન કથા સંપૂર્ણ પાપોનો સંહાર કરનાર અને અત્યંત અદ્ભુત છે. અમે ભક્તિપૂર્વક તે કથાનું શ્રવણ કર્યું છે. ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા તેનો ઇતિહાસ પણ અમે આપના મુખ કમળ દ્વારા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. હવે અમારે તે કથા સાંભળવી છે, જે પરમ પવિત્ર હોય અને જેના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભોક્તિ અને મુક્તિનો યોગ્ય અધિકારી બની શકે. હે મહાભાગ, અમારો સંશય દૂર કરનાર આપનાથી ચડિયાતું આ સમગ્ર વિશ્વમાં કોઈ દેખાતું નથી. આપ અમને મુખ્ય મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો, જેનાથી કળિયુગના માણસને પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. ત્યારે શ્રી સૂતજી કહે છે, હે ઋષિઓ, તમે ખૂબ જ ભાગ્યશાળી છો. જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત પૂછી છે. તેથી સંપૂર્ણ શાસ્ત્રોના સારરૂપ જે પ્રસંગ છે તે સ્પષ્ટ રૂપે તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ત્યારે ઋષિઓએ કહ્યું, હે મહાભાગ સૂતજી, આપ સર્વશ્રેષ્ઠ વક્તા છો. તે પુરાણ કેવું છે, તેને સાંભળવાની વિધિ શું છે, કેટલા દિવસોમાં આ કથા પૂરી સાંભળવી જોઈએ, એ કથામાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ અને અગાઉ આ કથા કેટલા મનુષ્યોએ સાંભળી છે અને તેમને કઈ કઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે, આ બધું જ અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. ત્યારે શ્રી સૂતજી કહે છે, વ્યાસજી ભગવાન વિષ્ણુના અંશ છે. પરાશરજી તેમના પિતા છે અને સત્યવતી તેમની માતા છે. વ્યાસજીએ વેદોનું 4 ભાગોમાં વિભાજન કરીને તેમના શિષ્યોને ભણાવ્યા, પરંતુ જેમનામાં સંસ્કાર નથી, નીચ કુળમાં જન્મ્યા છે, વેદ ભણવા માટે અધિકારી નથી, તે અને સ્ત્રીઓ તથા મૂર્ખજનોને ધર્મનું જ્ઞાન કઈ રીતે થાય, તે ચિંતા વ્યાસજીના મનમાં ઊભી થઈ. ત્યારે સ્વયં મનમાં વિચાર કરીને તેમણે ઉપર જણાવ્યા તે બધા જ જીવોને ધર્મનું જ્ઞાન થાય તે માટે પુરાણ સંહિતાનું સંપાદન કર્યું. 18 પુરાણોની રચના કરીને તેમને મને એટલે કે સૂતજીને ભણાવ્યા અને મહાભારતની કથા પણ સંભળાવી. તે જ સમયે તેમણે ભોક્તિ અને મુક્તિ આપનાર દેવી ભાગવત નામના પુરાણની પણ રચના કરી. વ્યાસજી પોતે તેના વક્તા બન્યા અને જન્મેજય રાજાએ શ્રોતા થવાનો સુખ અવસર પ્રાપ્ત થયો. પૂર્વકાળની વાત છે. જન્મેજયના પિતા રાજા પરીક્ષિત હતા. તેમને તક્ષક નાગ કરડ્યો હતો. તેમની દુર્ગતિ નિવારવા માટે જન્મેજય રાજાએ દેવી ભાગવત સાંભળ્યું. ભગવાન વેદ વ્યાસજીના મુખારવિંદથી 9 દિવસમાં દેવી ભાગવતના શ્રવણની વિધિ પૂર્ણ થઈ અને જન્મેજય રાજા ત્રિલોકની માતા ભગવતી આદ્યાશક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. નવાહન યજ્ઞ પૂર્ણ થયો તે જ ક્ષણે પરીક્ષિત મહારાજને ભગવતી દેવીનું પરમધામ પ્રાપ્ત થઈ ગયું. તેઓ દિવ્ય રૂપ ધારણ કરીને પરમધામમાં સીધાવ્યા. પિતાજીને પરમધામ પ્રાપ્ત થયું તે જોઈને જન્મેજય રાજાને અત્યંત હર્ષ થયો. તેમણે ખૂબ જ આદર સત્કારથી ભગવાન વેદ વ્યાસજીનું પૂજન કર્યું. જે મનુષ્યો ભક્તિપૂર્વક દેવી ભાગવતની કથા સાંભળે છે તેમની આસપાસ સિદ્ધિ સદાય રમણ કરતી રહે છે. તેથી મનુષ્યે સતત આ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધાર્મિક ક્રિયાઓ હતી, પરંતુ કળિયુગમાં પુરાણોનું શ્રવણ કરવું એ જ એકમાત્ર ધર્મ છે. આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર કરનાર બીજો કોઈ જ ધર્મ નથી. કળિયુગના માણસો ધર્મ અને આચાર વિહીન તથા અલ્પજીવી થશે. તેમના કલ્યાણ માટે ભગવાન વેદ વ્યાસજીએ
પુરાણ નામે ઓળખાતા આ અમૃત રસથી ભરેલા ગ્રંથની રચના કરી. આ દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે કોઈ ચોક્કસ મહિનો કે દિવસ હોવો જોઈએ તેવો કોઈ નિયમ નથી. હંમેશા તેનું શ્રવણ કરી શકાય છે. તેમ છતાં આસો, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તથા નવરાત્રિના દિવસોમાં આ પુરાણનું શ્રવણ કરવાને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રિ પર્વમાં આનું અનુષ્ઠાન કરનારને બધા પુણ્યકર્મો કરતાં વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી આ અનુષ્ઠાનને નવાહન યજ્ઞ કહેવામાં આવે છે. જે લોકો હલકા વિચારના, પાપી, મૂર્ખ, મિત્રદ્રોહી, વેદની નિંદા કરવાવાળા, હિંસામાં રુચિ ધરાવનાર નાસ્તિક છે. જે લોકો હલકા વિચારના, પાપી, મૂર્ખ, મિત્રદ્રોહી, વેદની નિંદા કરવાવાળા, હિંસામાં રુચિ ધરાવનાર નાસ્તિક છે, તેમનો પણ કળિયુગમાં આ નાવાહન યજ્ઞથી ઉદ્ધાર થઈ જાય છે. કઠોર તપ, વ્રત, તીર્થયાત્રા, દાન, નિયમ, હવન અને યજ્ઞ વગેરે કરવાથી પણ મનુષ્યને જે દુર્લભ છે તે પણ નાહવાન યજ્ઞ દ્વારા સુલભ બની જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમ સાધન છે. પછી ઋષિઓએ પૂછ્યું, હે મહાબુદ્ધિમાન સૂતજી, મહાભાગ વાસુદેવે પુત્રને કઈ રીતે પ્રાપ્ત કર્યા? ભગવાન શ્રી કૃષ્ણએ પરિભ્રમણ કરીને પ્રસેનને ક્યાં શોધ્યો અને શા માટે શોધ્યો? શ્રીમદ દેવી ભાગવતની આ કથા વાસુદેવજીએ કયા વિધિ પ્રમાણે સાંભળી અને તેના વક્તા કોણ હતા? એ કહેવાની કૃપા કરો. ત્યારે સૂતજી બોલ્યા, ભોજવંશી રાજા સત્રાજીત દ્વારકામાં આનંદપૂર્વક રહેતા હતા. તેઓ સતત સૂર્યનારાયણની આરાધના કરતા હતા. સૂર્યદેવે સત્રાજીતની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને સૂર્યલોકનું દર્શન કરાવ્યું અને સ્યમંતક નામનો એક મણિ પણ આપ્યો. સત્રાજીત તે મણિને ગળામાં પહેરીને દ્વારકા આવ્યા. તે મણિ અત્યંત તેજસ્વી હતો. સત્રાજીતને જોઈને લોકો તે સ્વયં સૂર્યનારાયણ છે એવું સમજવા લાગ્યા. તેઓ સુધર્મ સભામાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યા, જગત પ્રભુ, જુઓ, આ સૂર્યનારાયણ આવી રહ્યા છે. લોકોની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર હાસ્ય છવાઈ ગયું અને તેઓ બોલ્યા, અરે બાળકો, આ સૂર્યદેવ નથી, આ તો સ્યમંતક મણિ પહેરીને સત્રાજીત આવી રહ્યા છે. મણિને કારણે તેઓ તેજસ્વી દેખાય છે. આ મણિ ભગવાન સૂર્યદેવે તેમને આપ્યો છે. ત્યાર પછી સત્રાજીતે બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન કરાવ્યું, મણિની પૂજા કરાવી અને તે મણિને પોતાના મકાનમાં સ્થાપિત કરી દીધો. દરરોજનું 8 ભાર સોનું આપનાર આ દિવ્ય મણિ જ્યાં રહેતો ત્યાં કોઈ પણ પ્રકારનો ભયંકર રોગચાળો, દુષ્કાળ અને બીજા ઉત્પાતોનો ભય રહેતો નહોતો. સત્રાજીતના એક ભાઈ હતા, તેમનું નામ પ્રસેન હતું. એકવાર તેઓ સ્યમંતક મણિને ગળામાં પહેરી ઘોડા પર બેસી શિકાર કરવા માટે વનમાં ગયા. તેમણે સિંહે જોયા અને ઘોડા સહિત પ્રસેનને મારી નાખીને તેમની પાસેનો મણિ સિંહે લઈ લીધો. વૃક્ષરાજ જામવાન અત્યંત બળવાન હતા. તેણે જોયું કે સિંહની પાસે મણિ છે. જામવાને સિંહને તેની બોર્ડના દ્વાર પાસે જઈને મારીને મણિ ઝૂંટવી લીધી અને તેણે પોતાના પુત્રને રમવા માટે તે આપી દીધી. બાળક પણ આ તેજસ્વી મણિ સાથે રમવા લાગ્યો. થોડા દિવસો પસાર થયા અને પ્રસેન પાછા ન આવ્યા. ત્યારે સત્રાજીતે તેને ખૂબ જ દુઃખ થયું. તેણે કહ્યું, ખબર નહીં કે કોઈએ મણિ મેળવવાની ઈચ્છાથી પ્રસેનને મારી નાખ્યો હોય. અને પછી તો દ્વારકામાં લોકોમાં એવી વાત ફેલાઈ ગઈ કે માનો ન માનો શ્રી કૃષ્ણએ જ પ્રસેનને મારી નાખ્યો છે, કારણ કે તે મણિ પર શ્રી કૃષ્ણની નજર હતી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળી ત્યારે પોતાના ઉપર લાગેલા આ કલંકને દૂર કરવા માટે કેટલાક નગરજનોને સાથે લઈ શ્રી કૃષ્ણ દ્વારકાથી બહાર આવ્યા. જંગલમાં તેમણે સિંહ દ્વારા મરાયેલા પ્રસેનને જોયો અને લોહીના ડાઘથી ખરડાયેલા માર્ગે આગળ જતા મરાયેલો સિંહ એક ગુફા પાસે પડેલો જોયો. ભગવાન શ્રી કૃષ્ણએ નગરવાસીઓને ઉદાસ થઈ કહ્યું, હું પાછો આવું ત્યાં સુધી તમે બધા અહીં રોકાવો. મણિ કોની પાસે છે તેનો પત્તો મેળવવા માટે હું આ ગુફામાં જાઉં છું. બહુ સરસ કહીને નગરવાસી ત્યાં રોકાઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં ગયા. ત્યાં જામવાન રહેતો હતો. તેમણે ત્યાં જોયું કે વૃક્ષરાજના પુત્રના હાથમાં મણિ હતો. ત્યારે શ્રી કૃષ્ણએ બાળક પાસેથી મણિ ઝૂંટવી લેવાના પ્રયત્નો કર્યા, પરંતુ ત્યાં તો બાળકની પાલક માતાનો ભયંકર ગર્જના કરી. ત્યારે શ્રી કૃષ્ણએ બાળક પાસેથી મણિ ઝૂંટવી લેવાના પ્રયત્ન કર્યા, પરંતુ ત્યાં તો બાળકની પાલક માતાએ ભયંકર ગર્જના કરી.
તે સાંભળીને જામવાન ત્યાં આવી પહોંચ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાત દિવસ 27 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. ગુફાની બહાર રહેલા દ્વારકાવાસીઓએ 12 દિવસ સુધી શ્રી કૃષ્ણના આવવાની પ્રતીક્ષા કરી અને પછી ભયભીત થઈ દ્વારકા પાછા જતા રહ્યા. દ્વારકા આવીને તેમણે શરૂઆતથી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીના બધા જ સમાચાર કહ્યા. આ સાંભળીને સૌને દુઃખ થયું. હવે બધા સાત્રાજીતની નિંદા કરવા લાગ્યા. પોતાના પુત્ર શ્રી કૃષ્ણની આ સમગ્ર કષ્ટદાયી વાત વસુદેવજીએ સાંભળી ત્યારે તેમના પરિવાર સહિત તેમને મહાશોકમાં ડૂબી ગયા. હવે મારું કલ્યાણ કઈ રીતે થશે એવી અનેક ચિંતાઓ તેમના મનમાં થવા લાગી. એટલામાં જ દેવર્ષિ નારદ બ્રહ્મલોકમાંથી ત્યાં પધાર્યા. વાસુદેવજી ઊભા થઈ ગયા અને મુનિને પ્રણામ કર્યા. નારદ મુનિનું વસુદેવે યથોચિત પૂજન કર્યું. નારદજીએ વસુદેવને કુશળ સમાચાર પૂછ્યા અને કહ્યું, આપ ચિંતામાં કેમ છો? ચિંતાનું કારણ જણાવો. ત્યારે વસુદેવજીએ કહ્યું, મારો પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ પ્રસેનને શોધવા માટે નગરજનોની સાથે વનમાં ગયો હતો. ત્યાં મૃત્યુ પામેલા પ્રસેનને જોયો. એક ગુફાના દ્વાર પાસે પ્રસેનને મારનાર સિંહને પણ મરેલો જોયો. ત્યારે નગરજનોને ગુફાના દ્વાર પાસે રોકાવાનું કહીને શ્રી કૃષ્ણએ ગુફામાં પ્રવેશ કર્યો. હે મહામુનિ, લાંબો સમય વ્યતીત થઈ ગયો છતાં મારો પ્રાણ પ્રિય પુત્ર પાછો આવ્યો નથી. તે કારણે હું ચિંતામાં છું. હે નારદજી, કોઈ એવો ઉપાય બતાવવાની કૃપા કરો કે જેથી મારો પુત્ર જલ્દી પાછો આવી જાય. ત્યારે નારદજી બોલ્યા, હે યદુશ્રેષ્ઠ, શ્રી કૃષ્ણ પાછા આવે તે માટે તમે અંબિકા દેવીની આરાધના કરો. તેનાથી આપનો તુરંત જ કલ્યાણ થશે. ત્યારે વસુદેવે પૂછ્યું, હે દેવર્ષિ, તે અંબિકા દેવી કોણ છે? તેમનો મહિમા શું છે અને તેમનું પૂજન કઈ રીતે કરવું એ કહેવાની કૃપા કરો. ત્યારે નારદજી બોલ્યા, હે મહાભાગ વાસુદેવ, અંબિકા દેવીના મહાત્મ્યનું સંપૂર્ણ રીતે કોણ વર્ણન કરી શકે? હું સંક્ષેપમાં કહું છું, તે સાંભળો. ભગવતી અંબિકા નિત્ય સ્વરૂપિણી છે. તેમનું સદચિત અને આનંદમય સ્વરૂપ છે. તેમની જ આરાધનાના પ્રભાવથી જ બ્રહ્માજી આ ચરાચર જગતની રચના કરે છે. મધુ અને કેટબ નામના દૈત્યોથી ભયભીત થઈ બ્રહ્માજીએ દેવીની સ્તુતિ કરી અને તેઓ ભયમુક્ત બન્યા. તે જ દેવીની કૃપાથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. ભગવાન રુદ્ર પર તેમની દ્રષ્ટિ પડવાથી તેઓ સંસારના સંહાર કાર્યમાં સફળ થાય છે. સંસાર બંધન માટે પણ તેવો જ કારણ છે અને સંસારમાંથી મુક્તિ કરવાનું કામ પણ તેમનું જ છે. તે દેવી પરમ વિદ્યા સ્વરૂપિણી છે. સંપૂર્ણ શક્તિશાળીઓ પર પણ તેમની સત્તા છે. તમે નવરાત્રિમાં વિધિપૂર્વક તે ભગવતી જગદંબિકાનું પૂજન કરીને 9 દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળો. તે પુરાણનું શ્રવણ કરવાથી તુરંત જ તમારો પુત્ર પાછો આવશે. આ પુરાણનું વાચન અને શ્રવણ કરવાથી ભુક્તિ અને મુક્તિ દૂર રહી શકતી નથી. આ પ્રમાણે મુનિવર નારદજીના કહેવાથી વસુદેવજીએ તેમના ચરણોમાં માથું નમાવ્યું અને તેઓ અત્યંત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે ભગવાન, આપના કહેવાથી ભગવતી જગદંબિકાની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર એક પૂર્વ પ્રસંગ મને યાદ આવી ગયો. આજનો અધ્યાય અહીંયા જ પૂર્ણ થાય છે. આગળની કથા આવનારા અધ્યાયમાં તમે જરૂરથી સાંભળશો. ધન્યવાદ.